સ્વાગત છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ 2024 સ્નેહ મિલનનું આયોજન કરાયું। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ 2024 સ્નેહ મિલનનું સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું। GCCI દ્વારા કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ 2024નું આયોજન કરવામાં આવ્યું। આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં GCCIના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો, GCCIના પૂર્વ પ્રમુખો, રિજનલ ચેમ્બર અને એસોસિએશનના પ્રતિનિધિઓ, પ્રેસ અને મીડિયાના સભ્યો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત GCCIના માનદ મંત્રી અપૂર્વ શાહના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી। GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે GCCIમાં કરવામાં આવતી વિવિધ કમિટીઓની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી। તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રેરિત કરવા માટે નિર્ધારિત દૂરંદેશી લક્ષ્ય વિશે પણ વાત કરી હતી। વધુમાં તેઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતના માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વેપાર તથા ઉદ્યોગ માટેના હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી। GCCIના પ્રમુખ અજયભાઈ પટેલે તેમના સંબોધનમાં સભ્યોના સહયોગ અને સહભાગિતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે સભ્યોના નેટવર્કિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સભ્યોની વાર્ષિક સ્નેહમિલન પાછળનો હેતુ સમજાવ્યો હતો, જેમાં વેપાર અને ઉદ્યોગ જગતના સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। સભ્યોની એન્યુઅલ મીટમાં તેમના જ્ઞાનપૂર્ણ સંબોધનમાં ગૌર ગોપાલ દાસીએ સકારાત્મક અને હેતુપૂર્ણ જીવન જીવવા અંગેની તેમની ગહન આંતરદૃષ્ટિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। જેમણે જે મુખ્ય વિષયો પર ભાર મૂક્યો તેમાંની એક ગ્રાસ રૂટ લેવલથી કામ કરવા અંગેના મહત્વ હતું। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચી શ્રેષ્ઠતા સતત સ્વસુધારણા માટેની પ્રતિબદ્ધતામાંથી ઉદ્ભવે છે। આ વિચારની હિમાયત કરે છે કે વાસ્તવિક સફળતા વ્યક્તિગત વિકાસના નક્કર પાયા પર બનેલી છે। વધુમાં તેમણે જીવનમાં સરળતા અને હેતુના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું કે આધુનિક જીવનની જટિલતાઓ વચ્ચે જીવનના પડકારોમાંથી અસરકારક રીતે નેવિગેટ કરવા માટે સરળતાને સ્વીકારવી અને સ્પષ્ટ હેતુ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે। સહભાગીઓને સાદગી અને હેતુને પ્રાધાન્ય આપવા માટે પ્રોત્સાહિત કરીને તેમને પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે અંગે એક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યું હતું। વધુમાં તેમણે સાચા સંબંધો બાંધવા અને એકતા સાથે કામ કરવાના મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો। GCCIના ઉપપ્રમુખ મિહિર પટેલ દ્વારા આભાર વિધિ સાથે વાર્ષિક સભ્ય સ્નેહમિલનનું સમાપન કરવામાં આવ્યું હતું। વર્ષમાં થોડા મહિના બાકી છે। આ અમારી એન્યુઅલ મીટ છે। આ રીતની એન્યુઅલ મીટ દર વર્ષે રાખીએ છીએ। આનાથી દરેક સભ્ય GCCI જોડે કનેક્ટ થાય છે, હોદ્દેદારો જોડે કનેક્ટ થાય છે અને GCCIના વિઝન જોડે કનેક્ટ થાય છે। આ વર્ષમાં એક સૌથી મોટો ટાસ્ક હતો 10મું વાઇબ્રન્ટ ગુજરાત, જેમાં GCCI એના સભ્યો ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો। એને સક્સેસ કરવામાં, ઇન્વેસ્ટર્સ લાવવામાં, MOU કરવામાં અને અલગ અલગ ટોપિકમાં અલગ અલગ સેમિનારમાં ભાગ લેવા। તેના પછી MSMEનો કોન્ક્લેવ હતો। MSMEના કોન્ક્લેવની ઘણી બધી જવાબદારી GCCIની હતી। GCCIએ ગુજરાતના MSME ઉદ્યોગોને જે રીતે સહાય કરી છે, અમારી MSME ટાસ્ક ફોર્સ બહુ એક્ટિવ છે। MSME કોન્ક્લેવમાં અગત્યનો રોલ ભજવી MSMEને ઘણી નોલેજ પ્રદાન કરાયું। MSMEને એના પ્રશ્નો હતા નાના મોટા, એની પણ અમે સરકારને રજૂઆત કરાઈ અને એનું રેઝોલ્યુશન કરાયું। તેના સિવાય જે આ વર્ષે નાના નાના પ્રશ્નો GST લગતા, કોઈ ટેક્સેશન લગતા, ઇલેક્ટ્રિસિટીને લગતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા, GIDCને લગતા, એ બધા પ્રશ્ન એક પછી એક રજૂ કર્યા અને સરકારે સકારાત્મક નીતિથી લગભગ સર્વ પ્રશ્નનું નિવાકરણ કર્યું। આગામી કયા મુદ્દાઓ ઉપર કામ કરવાનું રહેશે, ખાસ કરીને જે સભ્યો બનાવવાની વાત છે? સભ્ય બનાવવામાં
અત્યાર સુધી જીસીસીઆઈ તમે જુઓ તો સભ્ય મોટી ઇન્ડસ્ટ્રીઝ અને થોડી મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ જ સંકળાયેલી હતી અને ખાસ કરીને અમદાવાદ ને અમદાવાદની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ. તો આ નોમિનલ સભ્યથી એ લોકોને જાણકારી મળે જીએસટીની, નવા કાયદાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેને માટે એક નોમિનલ સભ્યપદ જે અમે ખોલ્યું અને ચાલુ કર્યું, એમાં સર્વ ગુજરાતથી મેમ્બરશિપ આવે છે, ખાલી અમદાવાદ. અને દરેક રિજનલ ચેમ્બર્સ એમના મેમ્બર લઈને આવે છે. આ વિસનગરથી અમને 500 ફોર્મ આવ્યા. એ રીતે અનેક ચેમ્બર્સમાંથી મેમ્બરશિપ આવે છે. એ મેમ્બરોને અમે અત્યારે તો અમારી માહિતીઓ એનું એક બુલેટિન ચાલુ કર્યું છે, જે મોકલાઈએ છીએ. એમાં નવી જે પોલિસીઝ આવી હોય, પણ આ ઉદ્યોગ જગતની ચર્ચાનો જે અમે એપિસોડ ચાલુ કર્યો છે એનાથી પણ માહિતી આપીએ છીએ. આવતા વર્ષે મારે એક એ લોકોનું પણ સંમેલન કરવું છે